નમસ્કાર મિત્રો, રામદેવ પ્રાકૃતિક ફાર્મની આ સેલમ હળદર છે. તો આજે આપણે આ હળદરનું ચિપ્સ કરી રહ્યા છીએ. તો ચિપ્સ કેમ કરવાની એ ખેડૂત મિત્રોને બતાવીએ. તો ખેડૂત મિત્રો, આની ચિપ્સ આમ કરવાની હોય છે. આપણી પાસે ચિપ્સ કરવાનું મશીન નથી, તો આપણે આ ગ્લાસ વડે ચિપ્સ કરી રહ્યા છીએ કે જેથી કરીને માલ થોડો છે તો થોડા માલનું આપણે ચિપ્સ કેમ કરવી એ દર્શક મિત્રોને બતાવીએ. તો દર્શક મિત્રો, આપણે આની ચિપ્સ આ રીતથી કરવાની હોય છે. આ રીતથી કરી અને ખુલ્લા તાપમાં આને સૂકવી દેવાની હોય છે. ખુલ્લા તાપમાં સૂકવી દો એટલે 4 થી 5 દિવસમાં કમ્પ્લીટ સુકાઈ આવશે. સુકાઈ જાય ત્યાર પછી આ હળદરને આપણે કિલોમાં અને 500માં પેકિંગ કરી લેવાના છે. પેકિંગ કર્યા પછી જે કોઈ ગ્રાહક મિત્રોને હળદરનો પાવડર જોવે એને આપવાનો છે. જય હિન્દ, જય ભારત.